આ પરમાત્માની કૃપા છે, એની મહેરબાની છે. અને સાચું ધન એ છે. આપણે ધન સંપત્તિ વૈભવ બહુ કમાવ્યા એ આપણું સાચું ધન નથી. પણ આપણા દીકરા કે દીકરી આપણા કયામાં રહે, કોઈનું અહિત ના કરે, પૈસાની લાલચમાં ખોટા કાર્યો ના કરે અને સારામાં સારા સંસ્કારનું સિંચન કરે અને સાચા માર્ગે ચાલે, એ તમારી ધન સંપત્તિને વૈભવ છે. એટલે શાસ્ત્રમાં પુત્રી રત્ન કહ્યું છે, પુત્ર રત્ન કહ્યું છે. ધનની અંદર પણ સુવર્ણ નહીં, ચાંદી નહીં, સુવર્ણ અને ચાંદીથી પણ જે ઉપર છે એને રત્ન કહેવામાં આવ્યું છે. પુત્ર રત્ન, પુત્રી રત્ન. એટલે એવા આપણા જે પુણ્ય કર્મ સ્વીકૃત થયા હોય ત્યારે એવું સંતાન પ્રાપ્ત થાય છે કે પિતાજી પૂર્વ જન્મની અંદર આપણે જેમની આવી રત સેવા કરી હોય એ દીકરો કે દીકરી થઈને આવે છે ને ખૂબ આપણી સારી સેવા કરે છે. સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો, જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, કદી વિસરશો નહીં. મા બાપને ભૂલશો. પિતાજી સંસારની મોહ માયા એવી છે કે તમે જેના ઉપર વધારે પડતો વિશ્વાસ રાખ્યો હોય, વધારે પડતી આશા રાખી હોય ને એના તરફથી જ્યારે તમને ઠેસ મળે છે અને એના કારણે પછી જે હૃદયની અંદર વૈરાગ્ય પ્રાપ્ત થાય છે અને એ જે વૈરાગ્ય પ્રાપ્ત થાય એનાથી જ ભગવાન તરફ જવાની ઈચ્છા થાય છે. જો તમારા સંતાન તમને ખૂબ સારું જ રાખતા હોય, કોઈ દિવસ તમારું અપમાન જ ના કર્યું હોય અને કોઈ પણ પ્રકારે નાનો મોટી તકલીફ જ ના આપી હોય અને સંસારની મોહ માયામાં તમે મારું 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 કરવામાં જ લાગી ગયા, તો તમને વૈરાગ્ય ક્યારે પ્રાપ્ત થશે? પણ ક્યાંક ના ક્યાંક કઈ ના કઈ રીતે સંતાન તરફથી નાની મોટી ઠેસ મળે, ઠોકર મળે તો ભગવાનનો 100 વાર આભાર માનજો કે ભગવાન હું આમાંથી કંઈક જાગ્યો અને તમારા તરફ આવવા માટે મારો રસ્તો ખુલ્યો. દીકરો હોય, દીકરાની વહુ હોય, અથવા તો દીકરી હોય, એમના તરફથી કોઈ પણ બાબતની અંદર તમારું દિલ દુભાયું એમના તરફથી અને તમારા હૃદયની અંદર ઠેસ વાગી અને એ જે ઠેસ વાગે એનાથી તમારા હૃદયમાં જો વૈરાગ્ય જાગૃત થયો તો પરમાત્માને પ્રાપ્ત કરવા માટે વૈરાગ્ય જેવું કોઈ સાધન નથી. કારણ કે ભાગવત શાસ્ત્ર એ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનું શાસ્ત્ર.